નમસ્કાર, સ્વાગત છે આપનું બુલેટ બ્રેકિંગમાં। હું છું આપની સાથે ભાવિકા। અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના સામે આવી। દુર્ઘટનામાં 10 લોકોના મોત નીપજ્યા, 8 લોકો ઈજાગ્રસ્ત બન્યા। રેપિડ એક્શન ફોર્સે 10ના મોતની પુષ્ટિ કરી, એકનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત થયું। 4 ઈજાગ્રસ્તમાં 2 બાળકોનો પણ સમાવેશ। મેયરે નિવેદન આપ્યું, ખુલ્લા ખેતરના શેડમાં ચાલતી હતી ફેક્ટરી, ત્યારે મહેમૂદપુરાની ટેલેન્ટ ફટાકડા ફેક્ટરીમાં આગની ઘટના સામે આવી। રામોલ ગત્રાળ રોડ પર દુર્ઘટના સર્જાઈ। ફાયરની 5થી વધુ ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી। ઈજાગ્રસ્તોને એલજી અને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। આરએએફ કેમ્પની પાછળ ફેક્ટરી ધમધમી રહી હતી। ફટાકડા ફેક્ટરીમાં આરએએફની ટીમ પહોંચી। દુર્ઘટનામાં સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો। ઝૂંપડામાં ગેરકાયદે ચાલતી હતી ફેક્ટરી, ત્યારે મેહુલ ડોડિયા નામનો વ્યક્તિ આ ફેક્ટરી ચલાવતો હતો। મેયર, મનપા કમિશનર, એએમસી અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા। તંત્રે અગાઉ લાયસન્સ રદ કર્યું હતું અને લાયસન્સ રદ કરાયા છતાં પણ આ ફેક્ટરી ધમધમી રહી હતી। अराउंड 3:30 PM के आसपास जो फायर कंट्रोल में से मिला कि फटाखे बनाने की फैक्ट्री में ब्लास्ट हुआ है एंड रामोल के पास लोकेशन है, रूरल एरिया में पड़ता है। तो इमीडिएटली जो रेंजर्स फायर स्टेशन वहाँ से मेरे फायर व्हीकल रवाना किए गए, गजराज, इमरजेंसी टेंडर्स और मिनी फायर फाइटर को रवाना किया गया। स्थिति यहाँ पहुँचने के बाद देखी गई कि जो आरएएफ के जवान हैं वो ऑलरेडी यहाँ पे थे, जिन्होंने पर्सन को रेस्क्यू करना शुरू कर दिया था, उनको निकालना शुरू कर दिया था। ब्लास्ट होने के बाद जो पर्सन्स थे तो उन्होंने एम्बुलेंस के थ्रू और अहमदाबाद की एक कार के थ्रू उनको हॉस्पिटल शिफ्ट किया। तकरीबन 18 पर्सन्स को यहाँ से शिफ्ट किया जो इंजर्ड थे, और उसके बाद जो आसपास जो एरिया है उसको सिक्योर किया गया। जो सेकेंडरी फायर लग गई थी ब्लास्ट के बाद उसको बुझाया गया। अभी भी कुछ रॉ मटेरियल, कुछ फिनिश प्रोडक्ट यहाँ पे है तो उसको सिक्योर किया वाटर स्प्रे करके। એરિયા જો રામોલ વિસ્તારમાં પડે છે અને આગળ આરએએફનો હેડક્વાર્ટર છે, તો આરએએફની ટીમો પણ અહીંયા આવી ગઈ હતી તરત જ। પોલીસ પણ અહીંયા છે અને ફાયરની ટીમો પણ છે। રેસ્ક્યુ ઓપરેશન પણ અત્યારે ચાલી રહ્યા છે। એલજી હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલમાં પણ ત્યાં ડીસીપી કક્ષાનો અધિકારી છે અને અત્યારે કન્ફર્મ જ્યારે ખબર પડશે ત્યારે આપણો મીડિયાનો જાણ કરવામાં આવશે। અને કુલ 15 લોકો ઇન્જર્ડ થયા હતા પ્રાથમિક દૃષ્ટિએ, જેમાંથી એક ડેથ કન્ફર્મ થઈ છે। આરોપીઓની વિરુદ્ધમાં બીએનએસ કલમ 105 જો જૂની કલમ આઈપીસી 304 મુજબ ગુના દાખલ કરવામાં આવશે અને એના સાથે સાથે એક્સપ્લોઝિવ એક્ટ્સનો બી, ક્યોંકि આ ગેરકાયદેસર ચાલતી હતી અને લાયસન્સ ના હતા, તો લાયસન્સ એક્સપ્લોઝિવ એક્ટનો પણ એમાં એડ કરવામાં આવશે। અને બધી ટીમો, ક્રાઇમ બ્રાન્ચ, સ્થાનિક પોલીસ પણ આરોપીની શોધી રહી છે। આરોપી નામ મેહુલ ડોડિયા છે અને બીજા પણ એના સાથે કોણ કોણ સંડાયેલા છે અને એનો જમીન કોની છે, આ બધાને અત્યારે અમે શોધી રહ્યા છીએ। અમદાવાદમાં રામોલની ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના બની છે। ફેક્ટરીના માલિક મેહુલ ડોડિયાની અટકાયત કરવામાં આવી। રામોલ પોલીસે મેહુલ ડોડિયાની અટકાયત કરી છે। મોટા સમાચાર, જે પ્રકારે બ્લાસ્ટની ઘટના સામે આવી હતી ફટાકડાની ફેક્ટરીમાં અને શોધખોળ ચાલી રહી હતી, ભૂગર્ભમાં ઉતરી ગયો હતો મેહુલ ડોડિયા, ત્યારે હાલ તો ફેક્ટરી સંચાલક મેહુલ ડોડિયાની અટકાયત કરી લેવામાં આવી છે। રામોલ પોલીસે મેહુલ ડોડિયાની અટકાયત કરી હવે પૂછપરછ કરવામાં આવશે કે આ ફેક્ટરી છે તેની પાસે લાયસન્સ હતું કે કેમ। અમદાવાદ ફટાકડા ફેક્ટરી દુર્ઘટનાને લઈને પીએમએ દુઃખ વ્યક્ત કર્યું। દુર્ઘટનામાં લોકોના મોત વિશે સાંભળીને ખૂબ જ દુઃખ થયું। દુઃખની ઘડીમાં સંવેદના વ્યક્ત કરવામાં આવી। શોકગ્રસ્ત પરિવારોની સાથે ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરું છું, તે પ્રકારની પોસ્ટ કરવામાં આવી। સ્થાનિક તંત્ર અસરગ્રસ્તોને સહાય પૂરી પાડી રહ્યું છે। પીએમ એનઆરએફ તરફથી ₹2 લાખની સહાય અપાશે। ઘાયલોને ₹50,000 આપવામાં આવશે। સહાયની પણ જાહેરાત કરવામાં આવી। તો ફટાકડા ફેક્ટરી દુર્ઘટનાને લઈને મુખ્યમંત્રીએ પણ દુઃખ વ્યક્ત કર્યું। ફટાકડા ફેક્ટરીમાં દુર્ઘટનાના સમાચાર ખૂબ જ હૃદયદ્રાવક। મૃતકોના આત્માને શાંતિ મળે તેવી હું ભગવાનને પ્રાર્થના કરું છું। પરિવારના સભ્યો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું। ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના। સીએમએ જાહેરાત કરી છે। રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને ₹4 લાખ સહાય આપશે। ઘાયલોને ₹50,000ની સહાય આપવામાં આવશે। તો આ તરફ અમદાવાદમાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ નિવેદન આપ્યું। જેસીપી કક્ષાના અધિકારી તપાસ કરી રહ્યા છે। ફેક્ટરી સંચાલકના પરિવારજનને પણ
પકડી પાડવામાં આવ્યા હોવાનું હર્ષભાઈ સંઘવીએ નિવેદન આપ્યું. જે આ ફેક્ટરી ઇલીગલ ચલાવતા હતા એ એના પરિવારજનોને બી જે લોકો ત્યાં હતા હાજર એ લોકોને બી પકડવામાં આવ્યા છે અને એની સંપૂર્ણ માહિતી આના પછી મારી રિવ્યુ બેઠક છે એમાં લઈને તમને ઓફિશિયલ માહિતી આપવામાં આવશે. જે આ ફેક્ટરી ઇલીગલ ચલાવતા હતા એ એના પરિવારજનોને બી જે લોકો ત્યાં હતા હાજર એ લોકોને બી પકડવામાં આવ્યા છે અને એની સંપૂર્ણ માહિતી આના પછી મારી રિવ્યુ બેઠક છે એમાં લઈને તમને ઓફિશિયલ માહિતી આપવામાં આવશે. તો અમદાવાદના રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ અંગે મનપા કમિશનરનું પણ નિવેદન સામે આવ્યું છે. કહ્યું કે 3:30 વાગે જે ફાયરને કોલ આવ્યો હતો. બંછાની દીપાનીએ કહ્યું કે આરએફના જવાનોએ બચાવ રાહતની કામગીરી કરી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા. વધુમાં કહ્યું કે બ્લાસ્ટ મુદ્દે સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. ફેક્ટરીના લાયસન્સ અંગે પણ તપાસ ચાલુ છે. रहा था और ये इमीडिएटली इसके ऊपर अभी 3:30 बजे फायर को कॉल मिला. फायर के टीम तुरंत यहाँ पर पहुँच के ये कार्यवाही किए. यहाँ आरएएफ का भी यहाँ नज़दीक में आरएएफ के जो जवान हैं वो उनके द्वारा भी यहाँ राहत और बचाव का कामगिरी किया गया. इमीडिएटली जो दर्दी हैं इमीडिएटली उनको एलजी हॉस्पिटल और सिविल हॉस्पिटल में शिफ्ट किया गया है. उनका स्वास्थ्य का पूरा ध्यान रखा जा रहा है. इसमें संपूर्ण जो तपास है वो तपास कार्यवाही અત્યારે જારી છે. તો ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટની આ ઘટનામાં એલજી હોસ્પિટલમાં 9 ઇજાગ્રસ્તોને લઈ જવાયા, જેમાંથી 4 લોકોના હોસ્પિટલ પહોંચતા પહેલા જ મોત નીપજ્યા. હાલમાં 4 દર્દીઓ ગંભીર હાલતમાં સારવાર હેઠળ, 4માંથી 3 બાળકો ગંભીર હાલતમાં સારવાર હેઠળ હોવાનું વિગતો પ્રાપ્ત થઈ છે. તમામ લોકો 90% કરતા વધુ દાઝ્યા હોવાની પણ વિગતો. એક મહિલાની હાલત સ્થિર હોવાનું ડોક્ટરે નિવેદન આપ્યું. અહીંયા છે ને ટોટલ અત્યાર સુધીમાં 9 પેશન્ટ લાવવામાં આવ્યા. એમાંથી 4 બ્રોડ ડેડ હતા. 4 બીજા પેશન્ટ્સ છે જે ક્રિટિકલ છે, અત્યારે આઈસીયુમાં ટ્રીટમેન્ટ ચાલી રહી છે. અને એક મહિલા છે એ સ્ટેબલ છે, એમને સામાન્ય ઈજા છે. જે 4 ક્રિટિકલ છે એમાં 3 બાળકો છે. 99% પણ બાળક બધા 90% ઉપર જ છે. બધાને થોડા રેસ્પિરેટરી બર્ન્સ છે એટલે બધા સિરિયસ જ કહેવાય. અમદાવાદના રામોલમાં ફટાકડા ફેક્ટરીની બ્લાસ્ટની ઘટના અંગે મેયર હિતેશ બારોટે એલજી હોસ્પિટલની પણ મુલાકાત લીધી. દુર્ઘટનાને લઈને મેયર હિતેશ બારોટે નિવેદન આપ્યું. કહ્યું કે જગ્યા કોર્પોરેશનની હદમાં આવે છે. ખેતરમાં નાની જગ્યામાં ફેક્ટરી બનાવવામાં આવી હતી. રિંગ રોડ સુધી ધડાકાનો અવાજ સંભળાયો હતો. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે લવાયા હતા. જ્યાં પણ જરૂર લાગશે ત્યાં કડક કાર્યવાહી કરાશે તેવું હિતેશ બારોટે નિવેદન આપ્યું. સાથે જ કહ્યું કે પોલીસની ટીમો હાલમાં તપાસ કરી રહી છે. ફાયરની ટીમ દ્વારા પણ તમામ વિસ્તારોમાં તપાસ કરાશે. અત્યારે અહીંયા 5 લોકો ખૂબ ઇન્જર્ડ છે. એ લોકોને અહીંયા લાવેલા છે. એક રમીલાબેન કરીને છે, એ બિલકુલ ભાનમાં છે, એમને કોઈ તકલીફ ખૂબ નાના પ્રમાણમાં થયેલી છે. એ ઇન્જર્ડ છે, એમની સારવાર ચાલી રહી છે. 4 લોકો વધુ ઇન્જર્ડ છે, એમાં 2 બાળકો છે જે બહુ નાની ઉંમરના હોય એવું લાગે છે. બાકીના બધા જ લોકો જે ખૂબ ઇન્જર્ડ છે એમની સારવાર કરી રહ્યા છે. અને નીચે 4 લોકો એક્સપાયર થઈ ગયા હોય એવું અત્યારે આ પ્રાથમિકમાં દેખાઈ રહ્યું છે. ગ્રામ્યણ અને કોર્પોરેશનની બાઉન્ડ્રી પર છે. 98% કોર્પોરેશનની હદમાં આવે છે. ખુલ્લા ખેતરો છે, આજુબાજુમાં કેનાલનું પાણી જઈ રહ્યું છે. જ્યાં ખેતી થાય છે એવી જગ્યા ઉપર આ ફેક્ટરી નથી, પણ 2 નાનકડા રૂમની અંદર જે ડેકોરેશનના ટેબલ હોય એવા ટેબલો ઉપર આ કામ કરી રહ્યા છે અને એના કારણે જે બનાવ બન્યો છે. અહીંયા ટ્રીટમેન્ટ માટે ઘણા બધા લોકોને, ઇન્જર્ડ લોકોને લાવવામાં આવ્યા છે. એમાંથી 4 લોકોનું મૃત્યુ થયેલ છે કે જે લોકોની ડેડ બોડી અત્યારે અહીંયા નીચે છે. એટલે એ લોકોની જે ફર્ધર પ્રોસિડિંગો એ કરવામાં આવી રહી છે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા. 5 વ્યક્તિઓ કે જેમાંથી એક મેલ છે જેનું નામ અઝર જાણવા મળ્યું છે અમને. આ ઉપરાંત એક બેન છે લેડી કે જેમના થોડીક જેમને ઇન્જરી છે, એ બહુ સેફર સાઈડ છે. એમનું નામ રમીલાબેન છે. આ ઉપરાંત 3 બાળકો પણ છે અને એ લોકો પણ ગંભીર રીતના ઈજાગ્રસ્ત છે. એટલે ટોટલ 5 જણાનું ઇન્જર્ડ તરીકેનું અત્યારે અંડર ટ્રીટમેન્ટ છે.
વાજબી ભાવની દુકાન સંચાલકો માટે સીએમનો મોટો નિર્ણય. સંચાલકોના કમિશનમાં ₹35નો વધારો કરાયો. સંચાલકોનું કમિશન ₹150 થી વધારીને ₹185 કરાયું. 1 એપ્રિલ 2026 થી વધારેલા કમિશનનો લાભ મળશે. તો જે પ્રકારે હવે વાજબી ભાવ દુકાન સંચાલકોની માંગ સરકારે સ્વીકારી અને રાજ્ય સરકાર દ્વારા કમિશન માટે 67 કરોડની જોગવાઈ કરવામાં આવી. 17,000 થી પણ વધુ દુકાનના સંચાલકોને સીધો લાભ મળશે. સુરતમાં ખાડીપુર અસરગ્રસ્તોને આર્થિક સહાયનું વિતરણ. મૃતકોના પરિવારોને 4-4 લાખની સહાય આપવામાં આવશે. 6 જુલાઈએ સુરતમાં અતિ ભારે વરસાદ પડ્યો હતો. હર્ષભાઈ સંઘવીએ નિવેદન આપ્યું કે અનેક વિસ્તારોમાં લોકોને જે તકલીફનો સામનો કરવો પડ્યો, દુકાનો અને વેપાર ધંધાને પણ મોટું નુકસાન થયું. અસરગ્રસ્તોને ઝડપી મદદ પહોંચાડવા તંત્ર સક્રિય હોવાનું પણ જણાવ્યું. સાથે જ કહ્યું કે તમામ ઘરોમાં ઝડપથી સર્વેની કામગીરી હાથ ધરાઈ. 61,000 થી વધુ લોકોને કેશડોલ ચૂકવાઈ. 20 કરોડની રકમ કેશડોલ ઘર વખરી પેટે ચૂકવવામાં આવી છે. તો 29 કરોડની સહાય રકમના ચેક આપી દેવામાં આવ્યા. વીમા ક્લેમ ઝડપથી સેટલ કરવાની પણ સૂચના અપાઈ હોવાનું હર્ષભાઈ સંઘવીએ નિવેદન આપ્યું. સાથે જ કહ્યું કે પૂર પ્રભાવિત વિસ્તારો માટે વેરા માફીની જાહેરાત. 147 કરોડની વેરા માફીનો પરિપત્ર જાહેર કર્યો હોવાનું પણ હર્ષભાઈ સંઘવીએ નિવેદન આપ્યું. શહેરમાં અતિ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં રહેતા નાગરિકોએ તકલીફોનો જે સામનો કરવો પડ્યો હતો. લોકોને ઘરોમાં, દુકાનોમાં, વેપારમાં ક્યાંક ને ક્યાંક આ ભારે વરસાદના કારણે ભરાયેલા પાણીમાં નુકસાનીનો બી સામનો કરવો પડ્યો. સુરત શહેરમાં 61,360 લોકોને કેશડોલ ચૂકવી લેવામાં આવ્યા છે અને ઘરવકરી માટે 29,642 લોકોને ઘરવકરીની બી સહાય પહોંચાડી લેવામાં આવી છે. એટલે કુલ મળીને આજ સુધીનું ગણીએ તો 20 કરોડ રૂપિયા જેટલા ઘરવકરી અને કેશડોલની અંદર ચૂકવી લેવામાં આવ્યા છે. વહીવટી તંત્રની ટીમ દ્વારા ઇન્સ્યોરન્સ કંપનીઓ જોડે સંકલન કરીને 5,287 જે ક્લેમ આવ્યા છે, જેમાં 85% જેટલા ક્લેમો ઓલરેડી પ્રોસેસમાં ચાલુ કરી લેવામાં આવ્યા છે. સુરતમાં ખાડીપુરના અસરગ્રસ્તોને સહાય અપાઈ. ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીના હસ્તે ચેક અર્પણ કરાયા. વેપારીઓને ઇન્સ્યોરન્સ ક્લેમની રકમના ચેક અપાયા. ઝડપથી વીમા વળતર ચૂકવવા સરકારે નિર્ણય કર્યો હતો. વીમા કંપનીઓને નાયબ મુખ્યમંત્રીએ સૂચના આપી હતી. અસરગ્રસ્તોને તાત્કાલિક વળતર ચૂકવવા ભાર મુકાયો હતો. ખાડીપુરમાં પ્રોપર્ટી અને વાહનોના 5,287 વીમા ક્લેમ નોંધાયા. 58% ક્લેમમાં સ્થળ નિરીક્ષણની કામગીરી પૂર્ણ કરવામાં આવી. અત્યાર સુધીમાં કુલ 29 કરોડ રૂપિયાના ક્લેમ મંજૂર કરાયા. टेक्सटाइल मार्केट, रघुकुल टेक्सटाइल मार्केट में साड़ी का बिजनेस है. साड़ी की मैन्युफैक्चरिंग करते हैं. तो वहाँ उस पर अपने 4 फीट जितना पानी आ गया था. मेरा नुकसान टोटल 6.25 लाख रुपए के आसपास का हुआ था. तो सब करके सेल्वेज वगैरह लेस करके उसके बाद में 337 ईयर अबाउट मेरे को मिला इंश्योरेंस कंपनी से. क्लेम बहुत जल्दी पर बहुत फास्ट हुआ है प्रोसेस. मेरा क्लेम अमाउंट सेंक्शन होने के बाद 2 दिन बाद ही मेरे अकाउंट में पेमेंट आ चुका है. और मुझे मतलब बिजनेस आगे ग्रोथ करने के लिए अच्छा मिले. તો કાફી થયેલું હતું, પણ ઇન્સ્યોરન્સ લીધેલો હતો એટલે એટલો અમે ફાયદામાં હતા. પણ અમને એમ હતું કે આ આખી પ્રોસેસ અમારી મહિના ચાલશે, ઘણા મહિના ચાલશે. અમને ઉમ્મીદ નહોતી એટલી બધી. પણ બેંકનો સપોર્ટ, પ્રાઇમ બેંક છે અમારી, ઇફકો ટોક્યોનો સપોર્ટ અને સરકારનો સપોર્ટ, એટલે આ અમારું એક અઠવાડિયાની અંદર આખું ફાસ્ટ ટ્રેક થઈ ગયું. એટલે આ ઉમ્મીદ નહોતી, પણ બહુ સારું કામ અમારું પડે કે આ જે અમને ઉમ્મીદ નહોતી, એક પ્રાઇવેટ કંપની જેવું કામ કરીને દેખાડેલું છે કે અઠવાડિયાની અંદર આખી ફાસ્ટ ટ્રેક કરીને સ્મૂથ પ્રોસેસ. આરટીઓની ટીમ છે, આમાં આખી આરટીઓની ટીમ લાગેલી હતી પાછળ, તો એને બહુ સારું સપોર્ટ આમાં દેખાડેલું છે. અમારે નુકસાન તો ઘણો થઈ ગયો હતો, પણ ગુજરાત સરકાર, હર્ષભાઈ સંઘવી, અમારે આરટીઓની ટીમ और इंश्योरेंस वाળાની એટલો ઝડપથી કામ પહેલી વાર જોયો સાહેબ. કેન્દ્રીય મંત્રી CR પાટીલે એક્શન પ્લાન જાહેર કર્યો. નવસારીને ODF પ્લસ અને આદર્શ જિલ્લો બનાવવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક.
કલેક્ટર મનીષ ગુરવાણી સહિતના ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં હાજર. કેન્દ્રીય મંત્રીએ જિલ્લાના 350 ગામના સરપંચોની સાથે સંવાદ કર્યો. 2 મહિનામાં નવસારીની કાયાપલટ કરવાનો મોટો લક્ષ્યાંક આપ્યો. વિધવા બહેનોના પેન્શનની પ્રક્રિયા 15 દિવસમાં પૂર્ણ કરાશે. કુપોષિત બાળકોને સુપોષિત કરવા કલેક્ટર ટીમને કામે લગાડી. જળ સંચય અને ગામડાઓને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે આહવાન. નવસારીના 57,000 ખેડૂતો માટે જળ સંચયનું આયોજન. તો ખાસ કરીને ખેતરોમાં પણ 4x4ના વિશેષ જળ સંચય ખાડા બનાવાશે. ખારું પાણી ધરાવતા 29 ગામોને મીઠું પાણી મળશે. ગામડાની સફાઈ માટે જેસીબી અને મજૂરો ફાળવાશે. 20 દિવસમાં 350 ગામો સંપૂર્ણ ચોખ્ખા કરાશે. નવસારી જિલ્લાના તમામ ગામોને એ ગ્રેડમાં લાવવાનો લક્ષ્યાંક. નવસારી જિલ્લામાં દરેક ગ્રામ પંચાયતો એ કેટેગરીમાં અથવા તો A+ કેટેગરીમાં આવે એના માટે આજે સરપંચો, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, ધારાસભ્યો, સાંસદ બધા જ હાજર રહ્યા હતા. આ મિટિંગમાં આજે કઈ કેટેગરીમાં એ ગામ પાછળ છે, કઈ કેટેગરીમાં એમને વધુ કામ કરવાની જરૂર છે એની માહિતી એમની સાથે શેર કરી હતી. અને ખેતરોમાં પણ જળ સંચયની યોજના આકાર લે. વિધવા બહેનોને જેમને પેન્શન નથી મળતું એનું ફોર્મ ભરવામાં આવે. આખા જિલ્લાના કુપોષિત બાળકોને જે લગભગ 764 બાળકો છે એમને 2 મહિનામાં કુપોષિતમાંથી બહાર કાઢવા માટેનો પણ પ્લાન અહીં કરવામાં આવ્યો છે. સાંસદ મનસુખ વસાવાનો વધુ એક લેટર બોમ્બ. ટ્રાઇબલ યુનિવર્સિટીમાં કમિટીમાં નિમણૂકનો મુદ્દો ઉઠ્યો. પ્રદેશ પ્રમુખને પત્ર લખી મનસુખ વસાવાએ રજૂઆત કરી. વરિષ્ઠ આગેવાનોને વિશ્વાસમાં લીધા વિના નિમણૂકોનો દાવો. સાંસદ ધારાસભ્યોને વિશ્વાસમાં ન લેવાયા હોવાનો પણ આક્ષેપ. સ્થાન અપાયું તેમને શિક્ષણ સાથે કઈ લેવા દેવા નથી. ડેડિયાપાડા, સાગબારા, ચિકદામાંથી કોઈને સ્થાન ન અપાયું. ભરૂચ જિલ્લામાંથી પણ કોઈને સ્થાન ન અપાયું હોવાનો આક્ષેપ કર્યો. હળવદ ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રીનું રાજીનામું. કોળી સમાજ માટે કામ કરવાનું કહી હોદ્દા પરથી રાજીનામું આપ્યું. સાંસદ ચંદુ શિહોરા સાથેની વાતચીતનો ઓડિયો જાહેર. રેલીને મંજૂરી ન મળતા ભાજપના હોદ્દેદાર નારાજ થયા. સમાજ પહેલા, પાર્ટી પછી તેમ કહીને મહામંત્રીએ હોદ્દો છોડ્યો. રાજીનામાની સાથે સાંસદની સામે હવે ગંભીર આક્ષેપો. વેલનાથ બાપુ જન્મ જયંતિ રેલી મુદ્દે અસંતોષ. કોળી સમાજની એકતા માટે કામ કરવાની જાહેરાત કરી. હલો બોલો. મેં જેને મહામંત્રી બનાવ્યા હોય હા એ જ જબા ઉતારવાના એને જ ઉતારવાના હે ઉતરાવાના. તમે હતા અહીંયા ચંદુ શિહોરાના એમ કીધું મેં ઉતારવાના એવું તમે કીધું દિલ્હી મોકલાયા ધારાસભ્ય એમ નહીં મેં તમને સંસદ સભ્ય કીધા કે સંસદ સભ્યના ઉતારવાના હે નહીં. આટલો હું જવાબ જ માંગુ છું. હું તમને એ જ કઉ છું મહામંત્રી પદ મારું રહ્યું ને એ હતું જ નહીં અને મારા પગની પેની બરોબર છે. ચંદુ શિહોરા જ અપાયું આપણે ચંદુ શિહોરા અપાયું હોય ને તો હું પગની પેની બરોબર છે, મને કઈ ફેર નથી પડતો. અને મહામંત્રી પદ અત્યારે વહી જાય ને એને હું ઠુકરાવાનો જ છું. મને કોઈ એવો જરૂર નથી. અરે આમાં પણ હળવદ તાલુકા ભાજપ મહામંત્રી તરીકેની મને જવાબદારી સોંપવામાં આવી હતી, પરંતુ ગત અષાઢી બીજના દિવસે વેલનાથ બાપુના અમારા ચુવાડિયા કોળી સમાજના સંત શ્રી વેલનાથ બાપુની જન્મજયંતિ હોય અને આ જ વિસ્તારના અમારા જ સમાજના સાંસદ હોય અને એ રેલીની મંજૂરી ન અપાવી શકતા હોય ત્યારે સમાજમાં ખૂબ રોષ હોય. ગુજરાત રાજ્ય ચુવાડિયા કોળીના પ્રવક્તા તરીકેની મારી સામાજિક જવાબદારી છે અને જો સમાજની આવી જવાબદારીમાં હું ખરેખર આ મંજૂરી ન અપાવી શકતા હોય અમારા નેતાઓ ત્યારે ખરેખર દુઃખની લાગણી વ્યક્ત કરું છું. અને સાથે જ મારા મહામંત્રી પદે જે ઓબીસી સેલના હળવદ તાલુકાના મહામંત્રી પદેથી એ માટે જ રાજીનામું દઉં છું કે આવનારા દિવસોમાં મારે માત્ર સમાજ પહેલા છે, રાજકારણ નથી કરવું. ગુજરાતમાં પ્રથમવાર દેહ વેપારની પ્રોપર્ટી જપ્ત કરાઈ. કોર્ટની મંજૂરી બાદ 80 લાખની મિલકત જપ્ત કરવામાં આવી. ભાવનગર એસપી નીતિશ પાંડે, એએસપી ઘનશ્યામ ગૌતમને સફળતા. ભાવનગર પોલીસે 2 જાણીતા સ્પા સીલ કર્યા. વાઘાવાડી રોડ પર આવેલા સ્પાની સામે કાર્યવાહી કરાઈ. ઈવા સ્પા અને આયોર સ્પા સીલ કરી દેવામાં આવ્યા. શબાના થીમ નામની મહિલાની પ્રોપર્ટી સીલ કરવામાં આવી.
કાળી કમાણીથી ખરીદાયેલી બંને મિલકતો પોલીસે જપ્ત કરી 2016 અને 2025 બાદ ફરી ગુનામાં સંડોવણી બાદ કાર્યવાહી માનવ તસ્કરીને દેહ વેપારના નેટવર્ક પર પ્રહાર એસપી નીતિશ પાંડેનો ગુનેગારોને ઝીરો ટોલરન્સનો સંદેશ। भावनगर जिला में 107 BNSS कलम 107 के तहत गुजरात राज्य की सबसे पहली कार्रवाई हमने की है, जिसमें हमने सवाना बेन जो कि गैर कायदेसर रीते जो है धंधे का देह व्यापार का काम करती थी, जिनके खिलाफ बारंबार गुना दाखिल हुआ करते थे और 2026 में नीलम बाग में 2 गुना दाखिल हुए थे। 18 और 19 फरवरी 2026 को 2 बैक टू बैक गुना उनके खिलाफ दाखिल हुए थे। उसके बाद हमने कोर्ट से अर्जी करी, उनके गुनाहित इतिहास को पढ़ के उनके प्रोसीड्स ऑफ क्राइम को आइडेंटिफाई किया, जिसमें हमको ये जानने को मिला कि इस गुनाह के कृत्य से उन्होंने जो है एक शॉप जो कि मुख्य जो बाजार है अक्षरबाड़ी रोड, इसके ऊपर बागाबाड़ी रोड के ऊपर जो है जो उन्होंने एक मिलकत इकट्ठी की है, उसको हमने और BNSS 107 की जो कलमें होती हैं उनको ध्यान में लेके कोर्ट ने इनको भी समय दिया था। उसके बाद आज 16 तारीख को हमको जो है कोर्ट ने आदेश दिया कि हम जो है इनकी मिलकत को अटैच कर सकते हैं। उसी को ध्यान में लेते हुए आज 18 तारीख को हमने जो है सारी कार्रवाई की है, जिसमें आप देख सकते हैं पीछे जो है पंचनामा चल रहा है, जिसमें हम अभी इनकी इस दुकान को जिसकी अंदाजित कीमत मार्केट रेट आज के टाइम पर लगभग 80 लाख है, उसको हम સુરતના કતારગામમાં ટ્રાફિક ક્રેનની દાદાગીરીનો વીડિયો વાયરલ થયો। બંબાવાડી વિસ્તારમાં ટ્રાફિક પોલીસની ક્રેનની કામગીરી વિવાદમાં આવી। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોએ સવાલો ઉઠાવ્યા। પીળા પાટાની અંદર પાર્ક કરેલું વાહન ટોઈંગ કરાયું। વાહન પહેલા બહાર ખેંચી બાદમાં ટોઈંગ કરવાનો આક્ષેપ। ટ્રાફિક તંત્રના કર્મચારીઓએ જ નિયમોના લીરેલીરા ઉડાવ્યાના આક્ષેપ થયા। ગેરકાયદેસર કાર્યવાહીને લઈને વાહન ચાલકો અને સ્થાનિકોમાં નારાજગી। જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની લોકોની માંગ। 5 વર્ષની બાળકીની છેડતી કરનાર 69 વર્ષના વૃદ્ધને સજા ફટકારવામાં આવી। ઉજાના 69 વર્ષીય વૃદ્ધ આરોપીને 20 વર્ષની સખત કેદની સજા। પેડો ખવડાવવાની લાલચ આપી બાળકીની છેડતી કરી હતી। વિસનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે કડક સજા ફટકારી। જજ NS સિદ્દીકીએ આરોપીને સજા સંભળાવી। સરકારી વકીલ અશોકભાઈ મકવાણાની દલીલો કોર્ટે ગ્રાહ્ય રાખી। પીડિત બાળકીને 5 લાખ રૂપિયાનો વળતર ચૂકવવા માટે પણ આદેશ કરાયો। વેલકમ બેક। સમાચારમાં આગળ વાત કરીએ તો વરસાદને લઈને હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 19 થી 21 જુલાઈ વચ્ચે રાજ્યમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે। 22 જુલાઈથી કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા। અમદાવાદ ગાંધીનગર ભાગોમાં વરસાદ થવાની શક્યતા। અરવલ્લી મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠામાં પણ વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની સંભાવના। 27 થી 30 જુલાઈમાં જળદાયક નક્ષત્રના કારણે વરસાદની આગાહી કરાઈ છે। ઓગસ્ટની શરૂઆતમાં અણધાર્યો વરસાદ થવાની પણ શક્યતા। 20 સુધીમાં છૂટાછવાયા ઝાપટા પડવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતમાં વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત અન્ય ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં વધુ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે। લગભગ 18 થી 22 અને 24ની આસપાસ બંગાળ અને ઉપસાગરની શાખા સક્રિય થાય અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો એક પછી એક આવતા જાય, જેના લીધે તારીખ 22 થી 30 જુલાઈમાં રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। જેમાં મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદની ઝાપટા પડી શકે। અમદાવાદ ગાંધીનગરમાં ભાગોમાં પણ ભારે વરસાદ ઝાપટા પડી શકે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ત્યાં હળવા ભારે વરસાદની ઝાપટા પડી શકે અને લગભગ સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગો અને પંચમહાલના ભાગોમાં પણ હળવા ભારે વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં ભારે વરસાદ થઈ શકે। કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા, ભારે વરસાદની ઝાપટાની શક્યતા અથવા ભારે વરસાદની શક્યતા રહે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહે। અમરેલી જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। રાજુલા શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો છે। હિંડોરણા, ભેરાઈ, કડિયાળી સહિતના ગામોમાં વરસાદી માહોલ જામ્યો છે। લાઠી શહેરમાં પણ વરસાદી ઝાપટા પડતા ઠંડક પ્રસરી જવા પામી હતી। વલસાડ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। વરસાદના આગમનથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે। કોસંબા અને તિથલ સહિતના વિસ્તારોમાં વરસાદ જામ્યો છે। ત્યારે આઝાદ ચોક અને હાલા રોડ પર વરસાદી માહોલ જોવા મળ્યો। ત્યારે ગૌરવ પથ SP સર્કલ વિસ્તારમાં વરસાદ પડ્યો। વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી।
અમદાવાદના પાલડીમાં વેપારીના ઘરે થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. ચોરીના ગુનામાં પોલીસે બાબુલાલ મીનાની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી 26.17 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. 25 લાખના દાગીના અને 70,000ની રોકડ કબજે કરાઈ છે. પોલીસ વેરિફિકેશન વગર રાખેલા ઘરગાટીએ ચોરીને અંજામ આપ્યો છે. ચોરી કરનાર મુખ્ય આરોપી કમલેશ મીણા હજુ પણ ફરાર છે. અન્ય સાથીદાર ગૌતમને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. રોજ પાલડી પોલીસ સ્ટેશનમાં એક નોકર ચોરીની ફરિયાદ થઈ હતી. એમાં ગૌતમ બુદ્ધ સોસાયટીમાં એક વ્યાપારીના ઘરે ઘરગાટી કામ કરતા એક કિસમ જેના નામ કમલેશ મીણા છે, એ 3 મહિનાથી ત્યાં કામ કરતા હતા. એને ધીરે ધીરે કરીને ટોટલ દાગીના અને કેશ જેની કિંમત આશરે 49,62,000, જેમાં 48,16,000નો દાગીના, 37 જેટલા દાગીના હતા અને 1,46,000ના કેશ એ ચોરી કર્યા હતા. એમાં તાત્કાલિક પાલડી પોલીસને FIR એ કરીને એક બીજા આરોપી જેના નામ બાબુલાલ મીણા છે એની ધરપકડ પોલીસ કરેલી છે. બાબુલાલ મુખ્ય આરોપી કમલેશ મીણાના મિત્ર છે અને એ જો દાગીના ચોરાયેલા હતા એના રિસીવર કરીને હતા. ગારિયાધાર શહેરના પચ્છેગામ રોડ પર આવેલા ધ ફોન ઝોન મોબાઈલ શોરૂમમાંથી થયેલી લાખોની ચોરીનો ભેદ ઉકેલાયો છે. ગારિયાધાર પોલીસે ગણતરીના દિવસોમાં જ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. 14 જુલાઈની મધ્યરાત્રે અજાણ્યા તસ્કરો શોરૂમનું તાળું તોડીને અંદરથી વિવિધ બ્રાન્ડના 26 નંગ કિંમતી મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ 6.28 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે સઘન તપાસ હાથ ધરીને આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસના ભાગરૂપે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને ચોરીનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવવામાં આવ્યું હતું. ત્યારે હાલ પોલીસે પકડાયેલા શખ્સોની પૂછપરછ કરી આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. છોટાઉદેપુર પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાંથી કારની ઉઠાંતરી થઈ છે. પ્રોહિબિશન ગુનામાં કબજે કરેલી સ્કોર્પિયો કારની ચોરી, જેમાં 2 અજાણ્યા ઇસમો પોલીસ સ્ટેશનમાંથી કાર લઈને ફરાર થયા હતા. 17 જુલાઈએ એલસીબી પોલીસે રાત્રિના સમયે કાર પકડી હતી. ત્યારે કારની ઉઠાંતરી કરનાર 2 ઇસમો સીસીટીવીમાં કેદ થયા હતા. ચોરી કરનાર બંને આરોપી મધ્યપ્રદેશના હોવાનું અનુમાન છે. આરોપીઓ સ્કોર્પિયો કાર મધ્યપ્રદેશ તરફ લઈ ગયા હતા. પોલીસનો કાફલો તપાસ માટે મધ્યપ્રદેશ રવાના થયો છે. પાવાગઢમાં રેલબાજોએ બનાવી જોખમી રેલ. જર્જરિત સિટી ગેટ પર ચડીને રેલબાજોએ રેલ બનાવી હતી. રેલ બનાવવા માટે પ્રતિબંધિત વિસ્તારમાં ડ્રોન ઉડાવ્યું હતું. સોશિયલ મીડિયામાં લાઇક મેળવવા માટે કાયદો તોડ્યો હતો. વિડીયો વાયરલ થતાં પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે રેલબાજોની અટકાયત કરીને માફી મંગાવી હતી. સુરત જિલ્લાના ખેડૂતો દ્વારા સરકારી પરિપત્રની હોળી, જેમાં સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ખેડૂતોનો મોરચો. પાવરગ્રીડની લાઇનના વીજ ટાવર સામે ઉગ્ર વિરોધ. વળતર નહીં તો ટાવર નહીંના નારા સાથે વિરોધ કરાયો. વળતર આપવા સરકારે જાહેર કરેલા પરિપત્રનો વિરોધ થયો. ઓલપાડ, માંગરોળ, કામરેજ અને બારડોલીના ખેડૂતો જોડાયા હતા. મહુવા, પલસાણાના ખેડૂતો પણ કલેક્ટર કચેરીએ પહોંચ્યા. વીજ ટાવર સામે 4 ગણું વળતર ચૂકવવાની માંગ છે. બજાર કિંમત પ્રમાણે વળતર અથવા ભાડું આપવા માંગ કરાઈ છે. ખાનગી કંપની દ્વારા જમીનમાં ટાવર ઉભા કરાતા રોષ ભરાયો હતો. વિકાસના નામે ખેડૂતોની જમીન છૂટવાઈ રહી છે અને જે પરિપત્ર થયો છે એમાં 2 ગણું વળતરની વાત છે. ખેડૂતોને મંજૂર નથી. બાજુના રાજ્ય રાજસ્થાનમાં 4 ગણું વળતર છે અને ખાસ કરીને જ્યારે 2011થી જંત્રીના ભાવો વધ્યા નથી અને 2023માં તમે જો તો બમણી જંત્રી કરવામાં એનો અમલ થતો નથી. જંત્રીને બજાર કિંમત કરવામાં તેનો અમે વિરોધ કરી રહ્યા છે અને આવનાર દિવસોમાં પરિપત્ર જ્યાં સુધી 4 ગણું વળતર ન મળે ત્યાં સુધી જમીન આપવાના નથી અને ટ્રાવલ લાઇનને અમે રોકી દેવાના નથી. કે મને 4 ગણું ચૂકવાય ત્યાં સુધી અમારે આંદોલન ચાલુ રહેશે. અને સરકારને વારંવાર રજૂઆત કરી છે કે એક પુલ્લા અમને 2 કરોડ કાંટા માસિક ભાડું 50,000 રૂપિયા કાંટા પછી વાણિજ્ય ચક્ર 4 ગણા ચૂકવો એ જ અમારી માંગણી છે. સુરત જિલ્લા ખેડૂત સમાજે MRC નો પણ વિરોધ કર્યો છે. MRC અમને મંજૂર નથી અને પાકની નુકસાનીમાં જે 1 જ વાર પાક નુકસાની આપવાની વાત છે એનો અમે વિરોધ કરીએ છીએ. અને સપ્લિમેન્ટરી ગાઈડલાઇનમાં જે 3 કવરની વાત કરી છે, એક વેલ્યુઅર ખેડૂતનો રહેશે, એક વેલ્યુઅર કલેક્ટરનો રહેશે અને એક વેલ્યુઅર જે પાવર ગ્રીડ કંપનીનો રહેશે, એનો અમે વિરોધ કરીએ છીએ. કેમ કે જે વસ્તુ DLVCમાં લોકો નથી કરી શક્યા એ વસ્તુ એ લોકો MRCમાં કરે એમની કોઈ આશા નથી. તો એના વિરોધમાં આજે પરિપત્રનો વિરોધ કરવા માટે અને કલેક્ટરને અમારું અસમર્થન બતાવવા માટે ભેગા થયા છે. અને અમે આમાં પાર્ટિસિપેટ કરવાના નથી. એ લોકો જો અમારો વેલ્યુઅર માંગે તો અમારો
બારડોલીના ઉવા ગામ નજીક નહેરમાં યુવક ડૂબ્યો હતો. ઠંડા પીણાની કંપનીમાં ટ્રેક્ટર ચલાવતો હતો યુવક. ત્યારે નહેર પાસે હાથ પગ ધોવા માટે ગયો હતો ત્યારે પગ લપસી ગયો હતો. કાકરાપાર ડાવા કાંઠા નહેરમાં યુવક તણાયો હતો. ડૂબનાર યુવક પલસાણાના ગંગાધરા ગામનો વતની હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચ્યું હતું. ફાયરના જવાનોએ નહેરમાં યુવકની શોધખોળ શરૂ કરી. ઘટનાને પગલે બારડોલી રૂરલ પોલીસ પણ દોડી આવી હતી. સુરત શહેરમાં એક સોસાયટીમાં સાપે યુવકને ડંખ માર્યો હતો. ઘરની બહાર નીકળતા યુવકને સાપે ડંખ માર્યો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. ભારતીય મહિલા ક્રિકેટર યાસ્તિકા ભાટિયાની પ્રેસ કોન્ફરન્સ, જેમાં લોર્ડ્સમાં ઐતિહાસિક સેન્ચુરી ફટકાર્યા બાદ વડોદરા પરત ફરી હતી. લોર્ડ્સમાં પ્રથમ મહિલા ટેસ્ટ મેચમાં સદી ફટકારી હતી. ઇંગ્લેન્ડ સામેની મેચમાં સદી ફટકારી ઇતિહાસ બનાવ્યો હતો. લોર્ડ્સની વિકેટ રમવા માટે એટલી સરળ નથી તેવું નિવેદન યાસ્તિકા દ્વારા આપવામાં આવ્યું. તેમણે કહ્યું કે હું હંમેશા ટીમના સ્કોર માટે જ વિચારું છું. સદી ફટકારવા વિશે ક્યારેય કોઈ વિચાર નહોતો. ઇજાના સમયે કિરણ મોરેએ મને હિંમત આપી હતી. કિરણ મોરેએ કહ્યું હતું કે તમે બેસ્ટ છો. લોર્ડ્સની વિકેટ પર ફાસ્ટ બોલર્સને વધારે મદદ. ત્યારે સદી ફટકાર્યા બાદ મહાકાલના દર્શન જેવો અનુભવ લેપડે લીધો હતો. કેપ્ટન બનાવવાની તક મળશે તો જવાબદારી નિભાવીશ તેવું પણ કહ્યું હતું. तो मैं जब बैटिंग करने गई तो मैंने वही सोचा था कि मैं थोड़ा स्कोर एक्सीलरेट करूंगी और एट द सेम टाइम प्रेशर डालूंगी उनके बॉलर्स पे. बट बॉल हरकत कर रही थी वहाँ पे, तो वो भी मेरे दिमाग में था कि कैसे उसको नेगेट करना है, कैसे खेलना है उस पर. फर्स्ट इनिंग की जो गलतियाँ थी वो रिपीट नहीं करनी है और मतलब टीम के लिए स्कोर करना है, वही दिमाग में था. तो मुझे जब ये इंजरी हुई तब मैं बहुत लो हो गई थी, क्योंकि मुझे ऐसा लगा था कि मतलब मेरा इतने बड़ा टूर्नामेंट मिस हो रहा है ऐसे. तो किरण सर मेरे घर पे आए थे और उन्होंने मुझे बहुत मतलब सपोर्ट किया उस फेज में मेरे. और मतलब उनका प्रेजेंस ही मेरे लिए बहुत बड़ी बात है, क्योंकि वो बहुत पॉजिटिव पर्सन है और उन्होंने हमेशा मेरे क्रिकेटिंग जर्नी में मुझे हेल्प किया है. અંડર 18 વોલીબોલ ચેમ્પિયનશિપમાં ગુજરાતની 3 દીકરીઓએ દેશનું ગૌરવ વધાર્યું છે. થાઇલેન્ડમાં યોજાયેલી 16મી એશિયન ગર્લ્સ અંડર 18 વોલીબોલ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. તેમના સારા પરફોર્મન્સ બદલ કોડીનારમાં ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. સાથે જ સ્વાગત યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું. ભારતીય અંડર 18 વોલીબોલ ટીમના કેપ્ટન રાજલબેન વાળા, અર્પિતાબેન વાઢેર અને ફોરમબેન કગથરા તેમજ કોચનું સન્માન કરવામાં આવ્યું. શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા, પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી તેમજ પાલિકા ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રમત પ્રેમીઓ, સહકારી સંસ્થાઓ તેમજ હોદ્દેદારો જોડાયા હતા. કોડીનાર તાલુકાની 3 દીકરીઓએ ભારતીય ટીમમાં સ્થાન મેળવી આંતરરાષ્ટ્રીય સ્તરે દેશ અને જિલ્લાનું ગૌરવ વધાર્યું. ભારતનું પ્રતિનિધિત્વ કરનાર ખેલાડીઓએ માતા પિતા, કોચ અને સરકારનો આભાર માન્યો હતો. વધુમાં તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સ્પર્ધા પહેલા ટીમને વધુ સમય સાથે તાલીમ મળે તો ભારત મેડલ જીતવાની ક્ષમતા વધારે છે. કે આ અંડર 18 વોલીબોલ મહિલા ટીમની જે કેપ્ટન હતી એ આ કોડીનારના મારા જ સરખડી ગામની રાજલબા, તેની સાથે સાથે ટીમના અન્ય ખેલાડીઓ ફોરમબેન અને અર્પિતાબેન, આ ત્રણેય દીકરીઓએ આ જે આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કર્યું તે બદલ આજે કોડીનારની રાષ્ટ્રપ્રેમી અને રમતપ્રેમી જનતા દ્વારા તેમની એક ભવ્ય સ્વાગત યાત્રા અને સન્માન સમારોહનું આયોજન શિવાભાઈ, તેની ટીમ, એ ઉપરાંત અન્ય સામાજિક અને સહકારી સંગઠન દ્વારા. અને હું ભારત સરકારને એટલું કહેવા માંગીશ કે કોઈ પણ ટુર્નામેન્ટ હોય ત્યારે થોડોક વધારે સમય મળે અમને સાથે પ્રેક્ટિસ કરવાનો, તો અમે ખૂબ સારું રિઝલ્ટ આપી શકીએ, મેડલ સુધી પણ જઈ શકીએ. આ વખતે થોડોક ઓછો સમય મળ્યો હતો એટલે અમારું પરફોર્મન્સ થોડુંક નબળું રહ્યું, પણ હજી વધુ આવનારા સમયમાં હજુ વધુ સમય મળે અમને સાથે પ્રેક્ટિસ કરવાનો, તો અમે ખૂબ સારું પ્રદર્શન. સમાચારમાં આગળ વાત ગિરનાર પર નવી ગાઈડલાઈનની સામે ભક્તોના વિરોધ વિશે.
ગિરનાર પર ફરજિયાત રજીસ્ટ્રેશનના નવા નિયમ લાગુ થયા છે. ડોલી એસોસિએશનના પ્રમુખે સરકારના નિર્ણયને આવકાર્યો છે. ત્યારે તેમણે કહેવામાં આવ્યું છે કે રજીસ્ટ્રેશનથી તંત્ર પાસે યાત્રિકોનો ચોક્કસ ડેટા રહેશે. સરકારનો આ નિર્ણય અત્યંત આવકારદાયક છે તેવું રમેશભાઈ દ્વારા કહેવામાં આવ્યું. દુર્ઘટના સમયે મદદ મળી રહે તેવો તંત્રનો દાવો. ત્યારે કલેક્ટરના જણાવ્યા મુજબ ભીડ નિયંત્રણ માટે નિર્ણય કર્યો છે. જંગલ વિસ્તારમાં સુરક્ષા માટે રજીસ્ટ્રેશન અત્યંત અનિવાર્ય છે. એ સરકારશ્રીએ કરી છે એને અમે ખૂબ ખૂબ આવકારીએ છીએ કે જે યાત્રિક બહારથી ને પણ આવ્યા હોય તો એ અગાઉ એને પીઆર કોડથી નોંધાવી શકે, અને જે અભણ હોય, અમુક જે માનો કે ભણેલ ગણેલ નથી અને અહીંયા આવ્યા તો એની ખરેખર સરકારશ્રીએ ને પ્રશંસાએ અહીંયા ગળદી ના થાય, ટ્રાફિક ના થાય. જૂની સીડી, દાતાર સીડી અને રોપવે સ્ટેન્ડે એ પણ અમુક એક ખાસ વધારેમાં વધારે યાત્રિકો આવે છે, ભીડ હોય ત્યારે એમના પ્રશાસન દ્વારા કામગીરી સારી છે. અને એના જે કોઈ રાખે અહીંયા અધિકારી હોય કે કોઈ માણસ હોય પણ એને જલ્દી ફોર્મ પ્રક્રિયા ભરવાની કરે અને ઝડપથી એ યાત્રા કરીને પાછા ઉતરે ત્યારે, કારણ કે કોણ કોણ ગયું છે, કેટલા કેટલા માણસ ગયા છે, અમરનાથ ને આ બધે ત્યાં આવું હોય જ છે. તો અમે પણ અહીંયા सरकार प्रशासन ने आवकार्य है. व्हाट्सएप मैसेजेस कर पाएँ या इमरजेंसी केसेस में फ़ोन करके भी उनको जानकारी दे पाएँ कि आने वाले आप लोग ऊपर गए हुए हैं, आने वाले टाइम में हैवी बारिश की संभावना है. जब कोई नया प्रयोग किया जाएगा तो शुरुआत में कुछ तकलीफें आएंगी. हो सकता है कि अभी हम इम्प्लीमेंट करने जाएँ तो कुछ ऐसी दिक्कतें आएँ जो इम्प्लीमेंट करने के समय पर ही पता लगती हैं. तो उसका भी हम ध्यान रखेंगे कि उसको कैसे हम इम्प्रूव करें. जो भी जाने वाले लोग हैं उनका एक्सपीरियंस कैसे स्मूथ हो, वहाँ पे लाइनें ना लगें, वहाँ पे जाने में लोगों को तकलीफ ना पड़े. लेकिन उसके साथ ही हमारे पास में भी एक डेटाबेस बने कि कितने लोग गए हैं, कितने लोग वापस आ चुके हैं, उनके मोबाइल नंबर्स हो, ताकि हम सब लोगों का ध्यान रख पाएँ. ગુજરાત એટીએસે ભરૂચમાંથી પણ 2 આતંકીઓની ધરપકડ કરી છે. એસપી કચેરીથી માત્ર 200 મીટરના અંતરે જ આતંકીઓ ઝડપાયા છે. મોહમ્મદ અયુબ કડીવાલા અને મોહમ્મદ હસન કરડિયાની ધરપકડ કરાઈ છે. એટીએસની તપાસમાં ભરૂચ, નવસારી જિલ્લાઓમાં નેટવર્ક હોવાનું ખુલ્યું છે. ભારત દેશમાંથી આતંકવાદીઓને એટીએસની ટીમે ઝડપી પાડ્યા હતા, જેમાં ભરૂચ પણ બાકાત નથી રહ્યું. ભરૂચનું જે પશ્ચિમ વિસ્તાર છે ત્યાં એસપી કચેરીની સામે આવેલું એક દારૂઉલ્લમ છે, તેમાંથી પણ લગભગ 2 જણાને લઈ ગયા હતા. મોહમ્મદ અયુબ કડીવાલા ઉંમર વર્ષ 22 છે અને મોહમ્મદ હસન કરડિયા ઉંમર વર્ષ 20 નો છે. તેને એટીએસ લઈ ગઈ હતી અને ક્યાંક ને ક્યાંક આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવાના આક્ષેપો થયા હતા. જે તમે દારૂઉલ્લમ જોઈ રહ્યા છો, ખાસ કરીને દારૂઉલ્લુમ ઇસ્માઇલી અરબિયા માટલીવાળા જ દર્શાવેલું છે. અને આની અંદર તેઓ કેટલા સમયથી રહેતા હતા, કયા પ્રકારે આવ્યા હતા, કોના થ્રુ આવ્યા હતા, આ સંપૂર્ણ માહિતી મેળવવાના પ્રયાસો આપણે કર્યા છે. પરંતુ અંદર જે સંચાલકો છે તે મીડિયાથી સંતાવવાનો પ્રયાસ કરતા હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે. આપણે તપાસ એટલે કે ખરેખર આ ઘટના શું છે, કેવી રીતે લઈ ગયા હતા અને કેવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. આ બંને ખાસ કરીને જે 5 પહેલા આતંકવાદી પકડાયા હતા તેમાંથી જે લોકોએ કબૂલાત કરી હતી, જેમાં કબૂલાતના પગલે દક્ષિણ ગુજરાત એટલે કે નવસારીથી, ભરૂચથી અન્ય જિલ્લામાંથી પણ આતંકવાદીઓને પકડ્યા હતા. જેમાં ભરૂચનું પણ નામ આવ્યું છે અને ભરૂચમાં દારૂઉલ્લમમાંથી પણ 2 યુવકોને આતંકવાદીની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાની શંકાના આધારે લઈ ગયા હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે. જો કે દારૂઉલ્લમમાં આજે મીડિયા સ્થળ ઉપર આવ્યું અને તપાસ કરી અને પૂછપરછ કરવામાં આવી તો હજુ સુધી કોઈ યોગ્ય જવાબ મળતો નથી. સંચાલકો કોઈ યોગ્ય જવાબ આપતા નથી. પરંતુ એક વાત નિશ્ચિત છે કે ભરૂચ એસપી કચેરીની સામે જ આ પ્રકારે એટીએસ આવીને જે 2 વ્યક્તિને લઈ ગઈ છે તે પણ એક તપાસ એટલે કે એટલા માટે કે ભરૂચ જિલ્લો કેટલો સુરક્ષિત છે તેવા સવાલો ઉભા થયા છે. પરંતુ વાત કરવામાં આવે તો 2 આતંકવાદીને એટીએસની ટીમ લઈ ગઈ છે અને શું પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે, કે કયા પ્રકારે પ્રવૃત્તિ જે અંજામ આપવાના હતા તે તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. મનોજ ખંભારા સાથે દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ. ગીર સોમનાથ પોલીસ વિભાગમાં મોટા વહીવટી ફેરફાર કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ વડાએ 140 પોલીસ કર્મચારીઓની બદલી કરી છે.
કોન્સ્ટેબલથી લઈને એએસઆઈ કક્ષાના કર્મચારીઓની બદલી કરાઈ છે. એક પોલીસ સ્ટેશનમાંથી બીજામાં અરસપરસ બદલી કરવામાં આવી છે. એસપી જયદીપસિંહ જાડેજાના આદેશ બાદ બદલી કરાઈ છે. તમામ બદલીઓ તાત્કાલિક અસરથી લાગુ કરવા સૂચના મળી છે. વહીવટીતંત્રમાં મોટા ફેરફાર થતા હલચલ મચી છે. પોલીસ બેડામાં મોટી હલચલ સાથે અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. તમામ 140 કર્મચારીઓએ નવી જગ્યાએ હાજર થવા આદેશ મળ્યા છે. ભરણ પોષણ કેસમાં પોલીસની ભૂમિકા પર ગંભીર સવાલો ઉઠ્યા છે. કુતિયાણા પોલીસ સામે કેશોદ ફેમિલી કોર્ટનો કડક આદેશ, જેમાં પીઆઈ, હેડ કોન્સ્ટેબલ, ડીવાયએસપી સામે ફરિયાદ દાખલ કરવા હુકમ છે. ભરણ પોષણ કેસમાં સજા વોરંટ અમલ ન કરતા કાર્યવાહી કેશોદ કોર્ટ દ્વારા આરોપીઓને હાજર કરવા હુકમ કર્યો હતો. પોલીસે આરોપી મળતો ન હોવાનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટમાં રજૂ કરાયેલા વિડીયોમાં આરોપી પોલીસ સ્ટેશનમાં. વિડીયો પુરાવા બાદ કોર્ટે એસપીનો રિપોર્ટ નામંજૂર કર્યો હતો. સરકારી રેકોર્ડ સાથે ચેડા કરી કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો. ત્યારે સિનિયર ક્લાર્કને એફઆઈઆર નોંધવાનો કોર્ટે હુકમ કર્યો હતો. કોર્ટના હુકમની નકલ ડીજીપી, રેન્જ આઈજી, એસપીને મોકલવાના નિર્દેશ મળ્યા હતા. વડોદરામાં ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. ભાયલીમાં 3 વર્ષના બાળકમાં ચાંદીપુરાના લક્ષણો દેખાયા છે. વડોદરા શહેરમાં પ્રથમ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ થયું છે. બાળકને સારવાર માટે જીએમઈઆરએસ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. હાલ સેમ્પલને વધુ તપાસ માટે ગાંધીનગર લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે. જામનગરમાં ચાંદીપુરા વાયરસના 2 કેસ નોંધાયા છે. દ્વારકાનો એક કેસ પણ જામનગર રિફર કરાયો છે. 3 બાળ દર્દીઓને સઘન સારવાર માટે રાખવામાં આવ્યા છે. 3 બાળકોની હાલત ગંભીર છે તેવું ડોક્ટર સોનલ શાહ દ્વારા કહેવામાં આવ્યું. તેમણે નિવેદન આપ્યું કે ચાંદીપુરાના લક્ષણો જણાય તો તબીબી સલાહ લેવી. બાળકોને ફૂલ સાઇઝના કપડાં પહેરાવવા સૂચના મળી છે. ત્યારે જીજી હોસ્પિટલમાં દર્દીઓ માટે સંપૂર્ણ સુવિધા છે તેવું પણ કહ્યું. જામનગર શહેરમાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રી થઈ છે. 2 બાળકોમાં શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો જોવા મળ્યા છે. બંને બાળકો જીજી હોસ્પિટલ ખાતે દાખલ છે. આરોગ્ય વિભાગની અહીંયા ડોર ટુ ડોર સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું છે. રોગચાળો અટકાવવા સફાઈ અને પાવડર ડસ્ટિંગ શરૂ કરાયું છે. મોડાસાની સૈનિક સ્કૂલમાં વિદ્યાર્થીને ઢોર માર મરાયો છે. પ્રાર્થના ગ્લોબલ સ્કૂલમાં બનેલી ઘટનાથી ચકચાર મચી છે. મોક ટેસ્ટનું પેપર લીક કર્યાની શંકાએ માર માર્યો હતો. ધોરણ 8ના વિદ્યાર્થીને પાઇપ અને દંડા વડે માર મારવામાં આવ્યો. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. ઇન્ચાર્જ પ્રિન્સિપાલ હરેશ પટેલે પેપર ચોરીનો દાવો કર્યો હતો. ન્યાયની માંગ સાથે વિદ્યાર્થીના વાલીઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ગ્લોબલ સૈનિક સ્કૂલમાં ભણે છે અને હોસ્ટેલમાં રહે છે. સવારે 11 વાગ્યાના સમયે ટ્રસ્ટી છે પ્રાર્થના ગ્લોબલના હરીશભાઈ પટેલ, જેઓએ બરાબર ફોન કરીને એમ કીધું કે તમારા છોકરાએ પેપર લીક કર્યું છે 7મા ધોરણનું, તો તમે તાત્કાલિક સ્કૂલમાં આવો. એટલે અમે સ્કૂલમાં ગયા હમણાં કલાક પહેલાં. તો ત્યાં મારા છોકરાને નિર્દય બિલકુલ એમ જેમ આતંકવાદી પકડ્યો એટીએસ વાળાએ, એવો મારા છોકરાને હરીશભાઈ પટેલ અને પ્રાર્થના ગ્લોબલ સૈનિક સ્કૂલના પ્રિન્સિપાલ ચંદ્રસેન પટેલે, એના બાદ બી એક છોકરી છે જે 7મા ધોરણમાં પડે વૈદવી, એને મારા છોકરાને 15 લાફા માર્યા છે. મારા છોકરાને મેં સૈનિક સ્કૂલમાં ભણવા મૂકેલો છે, મદાપુર કંપા પ્રાર્થના ગ્લોબલ સ્કૂલ સૈનિક સ્કૂલ. તો એના ટ્રસ્ટી છે પટેલ હરીશભાઈ, તો એને મારા છોકરા પર એવો આરોપ લગાવ્યો છે કે એને પેપર લીક કર્યું છે કે, અને એ પોતે 8મા ધોરણમાં ભણે છે ને કે 7મા ધોરણનું પેપર લીક કર્યું છે. મારો છોકરો કહે છે, પગે લાગીને કહે છે કે સર મેં નથી કર્યું, કે તમે સીસીટીવી કેમેરા ચેક કરો. તો એ હરીશ સર કહે છે કે તું કેમ મારે કરવાનું છે, ને એ રીતે મારા છોકરાને રૂમમાં બંધ કરીને 25 થી 30 લાફા માર્યા અને પીવીસી પાઇપથી અને પાછળની જગ્યાએ માર્યું છે અને એના આખા સોજાઈ ગયા છે એના શરીર પર. આજે હું નાસ્તાના સમયે નાસ્તો કરવા ગયો હતો ત્યારે મારા ડ્રીલ ઇન્સ્ટ્રક્ટરે કીધું કે તને ટ્રસ્ટી બોલાવે છે. તો હું ટ્રસ્ટીની ઓફિસમાં ગયો અને ટ્રસ્ટીની ઓફિસમાં એક છોકરો હતો 7માનો. તો એ કહેતો હતો કે મેં એને પેપર આપેલું સંસ્કૃત અને ઇંગ્લિશનું, જે કે મેં નહોતું આપ્યું એને. પછી મેં સરને કીધું કે તમે સીસીટીવી ચેક કરો. તો એ કહે છે કે તે મને ખરીદી નથી રાખ્યો, તું કોઈ હોતો નથી મને કહેવા વાળો. અને પછી 20-25 લાફા માર્યા છે, દંડા માર્યા છે અને છોરી જોડે લાફા મરાવડાયા છે. જો મારવા બાબતે મને બહુ ખ્યાલ નથી, પણ બાળકે બે પેપર ચોર્યા હતા, 2 સબ્જેક્ટના પેપર પ્રિન્સિપલની ઓફિસમાં જઈને ચોર્યા હતા. એને ચોરી અને બીજા બાળકને આપ્યું છે. બીજા બાળક પાસેથી 2 સબ્જેક્ટના પેપર અમને પકડાયા છે અને એ બાળકે અમને
આનું નામ આપ્યું કે ભાઈ સાહેબ મને આ લોકોએ આને મને આપ્યું છે. એની સ્કૂલ છે નવી, મને હમણાં જ નવી પરમિશન મળી છે, એટલે એમાં સીસીટીવી હશે તો બી મને બહુ આઈડિયા નથી. સોસાયટીમાં સાપે યુવકને ડંખ માર્યો હતો. ઘરની બહાર નીકળતા યુવકને સાપે ડંખ માર્યો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ કેમેરામાં કેદ થયા હતા. ત્યારે સોશિયલ મીડિયા પર ઘટનાનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તો હાલ સમાચારમાં બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.